આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં શાળાની શરૂઆત થતાં જ આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ચેકિંગ દરમિયાન જ ગેરકાયદેસર ચાલતા 20 જેટલા વાહન ચાલકોને આરટીઓ દ્વારા મેમો અપાયા છે। આરટીઓએ રજીસ્ટ્રેશન વગર ચાલતા સ્કૂલ વાહનોને 1 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે। ગેરકાયદેસર વિદ્યાર્થીઓ ભરીને જતી 2 સ્કૂલ વાનને ડિટેઇન કરાઈ છે। પાલનપુર આરટીઓ દ્વારા પાલનપુર શહેરની સ્કૂલ આગળ ઊભા રહી કાર્યવાહી કરાઈ છે। तो न्यूज 18 गुजरातीना रियलिटी चेकમાં ઘટસ્ફોટ થયો છે કે વેકેશન તો ખુલી ગયું છે, પરંતુ રાજકોટમાં ઇન્દ્રપ્રસ્થ નગરમાં શૈક્ષણિક કાર્ય બંધ છે। ફાયર એનઓસી ન મળતા ખાનગી શાળા બંધ છે। ફાયર સિસ્ટમમાં ખામી હોવાથી સ્કૂલ સીલ કરાઈ છે। સ્કૂલની બહાર લગાવવામાં આવ્યું છે બોર્ડ અને ફાયર એનઓસી રિન્યુઅલ અને બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે। તો આ કાર્યવાહી ચાલુ હોવાથી બિલ્ડિંગનો અન્ય હેતુ માટે વપરાશ કરી શકાશે નહીં તેવું પણ લખવામાં આવ્યું છે। તો જેતપુરમાં ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। જૂનાગઢ રોડ ઉપર આવેલા રેસ્ટોરન્ટના હોલને માર્યું છે સીલ। ફાયર વિભાગે જેએફએમ રેસ્ટોરન્ટના પાર્ટી ફંક્શન માટેના હોલને ફાયર એનઓસી ન હોવાથી સીલ કર્યું છે। ફાયર વિભાગે અગાઉ બીયુ પરવાનગી અને ફાયર સર્ટિફિકેટ લેવા આપી હતી નોટિસ, અને છેવટે સુવિધાના કોઈ સાધનો ન હોવાથી પોલીસ બંદોબસ્ત સાથે ગોંડલ ફાયર ડિવિઝન અને પાલિકાની ફાયર ટીમ દ્વારા સીલની કામગીરી હાથ ધરાઈ। ઉપલેટા ખાતે રિલાયન્સ મોલમાં એનઓસી ન હોવાને કારણે ત્યાં કણે આજે સીલિંગ કરવામાં આવેલ, તથા સાપરમાં એક નોવા કરીને હોટલ છે તેને પણ સીલ કરવામાં આવી। પછી જેટ ઇન હોટલ તેને પણ સીલ કરવામાં આવી। કુલ 3 બિલ્ડિંગને સીલિંગ કરવામાં આવેલ છે। સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। થાઈગલ બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે। ફોરેન્સિક વિભાગનો તબીબ નશાની હાલતમાં પકડાયો છે। મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે। હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા આખો ભાંડો ફૂટ્યો। પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી, અને તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો છે। તબીબની આંખો લાલ જણાઈ આવતા શંકા જણાઈ હતી, અને જે બાદ સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું છે। તબીબે વરાછા પોલીસના સાથે સોંપી દેવાયો છે। कॉलेज प्रशासन और कॉरपोरेशन प्रशासन ने एक राउंड लिया था। उसमें वो राउंड बिना किसी को बताए हुआ था। रूम्स में जो भी बच्चे वहाँ पे रहते, पीजी रेसिडेंट रहते, उनकी जांच की गई थी। जब जांच चल रही थी तो उसमें एक स्टूडेंट के फ्रिज में कुछ प्लास्टिक की बोतल में मिला, तो उस स्टूडेंट को जांच के लिए पुलिस स्टेशन में भेज दिया गया था। मनपा संचालित स्मीमेर હોસ્પિટલ વિવાદમાં ઘેરાવમાં ફરીવાર ફસાઈ છે। વાત કરીએ ખાસ કરીને તો થાઈગલના મામલે હજી સમ્યો નથી, ત્યાં વધુ એક વિવાદ સામે આવવા પામ્યો છે કે આ સ્મીમેર હોસ્પિટલના ટીચિંગ સ્ટાફ ક્વાર્ટર સી બ્લોકની અંદર રહેતા ડૉક્ટર મુગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયા છે। નશાની હાલતમાં ક્યારે ઝડપાયા વાત કરીએ તો જે આ સ્મીમેર સંચાલિત જે ઉચ્ચ અધિકારીઓ જે છે એ આ સરપ્રાઇઝ ચેકિંગમાં ગયા હતા। થાઈગલના મામલા બાદ તપાસ સોંપ્યા બાદ સરપ્રાઇઝ ચેકિંગની અંદર ગયા હતા। એ સમય દરમિયાન રેસિડેન્ટલ ફોરેન્સિક વિભાગના તબીબ મુગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયાની આંખો લાલ હોય એવું જોતા જ્યારે ઉચ્ચ અધિકારીઓને શંકા જતા એ આ મુગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયાની એ તબીબી તપાસ કરાતા નશાની હાલતમાં ઝડપાયા હોવાનું બહાર આવ્યું છે। આ તપાસ ક્યાં સુધી પહોંચશે અને સ્વીમેરના ઉચ્ચ અધિકારીઓ આ ડૉક્ટર પર કઈ રીતની કાયદેસરની કાર્યવાહી કરશે એ જોવું રહ્યું। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
હવે તબીબી તપાસ કરાવતા પહેલા ચેતવું પડશે. દાહોદના જેસાવાડાથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો છે અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ હાથ ધરાતા બોગસ તબીબની પોલ ખુલી. ગરબાડા તાલુકાના આરોગ્ય અધિકારી અને આરોગ્ય ટીમ દ્વારા હાથ ધરાઈ આ કાર્યવાહી અને સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો જથ્થો પણ સીઝ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની સૂચના અનુસાર ડિગ્રી વગરના તબીબોની તપાસ હાથ ધરતા જેસાવાડા આશ્રમ રોડ ખાતે કાલિદાસ હળધર નામનો ઈસમ રજિસ્ટ્રેશન તેમજ ડિગ્રી વગરનો ખાનગી પ્રેક્ટિસ કરતા માલુમ પડેલ તેમની દવાઓનો જથ્થો જેમાં આઈવી પાઇન્ટ તેમજ અન્ય દવાઓ પણ મળેલ, જે જથ્થો જપ્ત કરી અને એની સામે ફરિયાદ દાખલ કરેલ છે. બનાસકાંઠા લોકસભા બેઠકથી જીત્યા બાદ જ્ઞાનીબેન ઠાકોર હવે વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું આપશે. વાવ બેઠક ખાલી પડશે, કોણ હશે કોંગ્રેસના ઉમેદવાર? ન્યૂઝ 18ના સવાલ પર બોલ્યા છે જ્ઞાનીબેન ઠાકોર. વાવ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અંગે જ્ઞાનીબેને જવાબ આપ્યો. મોવડી મંડળ વાવ બેઠકની જનતા નક્કી કરશે કે ઉમેદવાર કોણ હશે. રાજીનામા આપતા પહેલા બોલ્યા જ્ઞાનીબેન ઠાકોર, આ ખુશીનું રાજીનામું છે. તો જાહેર જીવન એવું જીવો કે રાજીનામામાં પણ લોકોની ખુશી હોય. આ કોઈ પાર્ટી જ્યારે નક્કી કરતી હોય ત્યારે આખા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય તરીકે એની જવાબદારી ઠાકોર સમાજને બનાસકાંઠા જિલ્લાએ સોંપી હોય ત્યારે હાથીના પગમાં બધું આવી જાય અને કોંગ્રેસ પાર્ટી જે કાંઈ નક્કી કરશે એમાં મારો સૂર રહેશે. અમારો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીનું મોવડી મંડળ ખાસ કરીને વાવ વિધાનસભાની 18 આલમ 36 કોમ અમારો ઉમેદવાર નક્કી કરશે અને જનતાએ ઉમેદવાર નક્કી કરેલો હોય ત્યારે જનતા એને આશીર્વાદ આપે. ઘણું રાજીનામા આપે ત્યારે જેને મત આપ્યા હોય એનો ક્યાંક વિશ્વાસ તૂટતો હતો, ક્યાંક. અને હવે સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, सूरत, डोंग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 2 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे गुजरात रीजन के. वो डिस्ट्रिक्ट है दाहोद, महिसागर, छोटा उदयपुर, सूरत, डोंग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, डोंग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और डे 4, डे 5 और डे 6 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और डे 7 के लिए सूरत, डोंग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और सौराष्ट्र रीजन की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे आज और कल के लिए लाइट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. उनमें डिस्ट्रिक्ट आज के लिए सुरेंद्र नगर, अमरेली, भावनगर और बोटा है. और डे 2 और डे 3 के लिए अमरेली और भावनगर डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड रेन होने का पूर्वानुमान है. और डे 4, डे 5 और डे 6 की बात करेंगे तो गिर सोमनाथ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी होगी वो आने वाले 2 दिनों के लिए डिक्रीजिंग, उसके बाद नो लार्ज चेंज में रहेगी. और अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का 40.9 और गांधीनगर का 41 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. और 41 डिग्री सेल्सियस दोनों जगह के लिए फोरकास्ट दिया जा रहा है मैक्सिमम टेम्परेचर का. सर, रूटीन बारिश के लिए और कितना वेट करना पड़ेगा? भले मानो कि मानसून एंटर हो चुका है लेकिन जो चाहिए उतनी बारिश नहीं है, वो वीक हो चुका है. क्या अभी जो मानसून साउथ गुजरात के नवसारी तक मानसून का आगमन हुआ है गुजरात रीजन में. और उसके बाद से जो एक्टिविटी है वो वीक हो गई है. तो अभी तक आने वाले 7 दिनों में लाइट रेन ही कुछ जो डिस्ट्रिक्ट बताए गए थे उन डिस्ट्रिक्ट पे होंगे. और उसके बाद का मतलब जो अपडेट होगा हम लोग आपको अपडेट कर देंगे. सर कागज दीजिए ना सर.
તો રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે. જો કે ચોમાસું હજુ પણ પલાઠી વાળીને બેઠું છે, એટલે કે બ્રેક લીધી છે, પરંતુ રાજ્યના દક્ષિણ ગુજરાત સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થતો રહેશે. તો જ્ઞાનીબેન ઠાકોર અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં લોકસભાના કોંગ્રેસ ઉમેદવારોની બેઠકમાં વિજેતા જ્ઞાનીબેનનું અભિવાદન પણ કરાઈ રહ્યું છે. સાથે જ કોંગ્રેસના અન્ય ઉમેદવારોની હાર પાછળના કારણ અંગે મંથન પણ થઈ રહ્યું છે. બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી અને કોંગ્રેસના ઉમેદવારો જેઓ ચૂંટણી લડ્યા તેઓ પણ હાજર રહેશે. તમારી પ્રજાને સંદેશ આપવા માંગો છો, કોંગ્રેસની જીત કે જ્ઞાનીબેનની જીત? નહીં, આ કોંગ્રેસ પાર્ટીની, બનાસકાંઠાની જનતાની, 18 આલમ 36 કોમની જીત, લોકશાહીની જીત છે. અચ્છા, આપના ઉત્તરાધિકારી તરીકે કોઈનું નામ સજેસ્ટ કરશો? અત્યારે આ વિષય એટલો જ છે કે નિયમ પ્રમાણે 14 દિવસની અંદર એક પદમાંથી રાજીનામું આપવું પડે. હું આજે ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપું છું. 2 વાગે પ્રદેશના મોવડી મંડળે તમામ ઉમેદવારોને અને બધાને જ ત્યાં પ્રદેશ સમિતિ બોલાવ્યા છે. એટલે એમણે સૌનો, ગુજરાતની કોંગ્રેસનો જે મદદ કરી એમનો સૌનો આભાર વ્યક્ત કરવા છે. જ્ઞાનીબેન, ઠાકોર ફેક્ટર પડી ગયું છે, કયા ફેક્ટરે જીત અપાવી આપને લાગે છે? નહીં, આમાં જનતાએ જીત અપાવી છે. 18 આલમ 36 કોમ. જ્યારે જનતા નક્કી કરે ત્યારે કોઈ સંસાધનો નહીં, એક બાજુ ધનશક્તિ, એક બાજુ જનશક્તિ, પણ ધનશક્તિ સામે જનશક્તિનો વિજય છે. અમારી સાથે વાત કરવા માટે આભાર. તો હતા જ્ઞાનીબેન ઠાકોર, જેમનું કહેવું છે કે આ જનશક્તિનો વિજય છે, ધનશક્તિની હાર થઈ છે. કેમેરા પર્સન હિતેશભાઈ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.